ગેરકાયદે રીતે બાયોડીઝલના વેચાણના ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખા એટલે ઇકોસેલની ટીમે બાતમીના આધારે છેલ્લા 1 વર્ષથી સરથાણા પોલીસ મથકમાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અને સૈયદપુરા ખાતે રહેતા ઝુબેર ફુલવાડીને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ગત 30મી જૂન 2021ના રોજ સરથાણા પોલીસ દ્વારા ગેરકાયદે રીતે બાયોડીઝલના થતા વેચાણ પર દરોડા પાડ્યા હતા। તેથી 4,95,000થી વધુની મત્તા કબજે કરી હતી। જે ગુનામાં આરોપી ઝુબેર ફુલવાડી વોન્ટેડ હતો। વધુમાં ઝડપેલો આરોપી ઝુબેર ફુલવાડી સેમ એન્ટરપ્રાઇઝ નામથી ઓઇલનો વેપાર કરતો હોય અને દુબઈ શારજા ખાતે આવેલા રૂસાકા નામની કંપની પાસેથી ઇન્ડસ્ટ્રીયલમાં ઉપયોગમાં લેવાતા બેઝ ઓઇલનો માલ ખરીદ કરી જહાજ મારફતે નાહવા શિવા પોર્ટ મુંબઈ ખાતે લાવી ત્યાંથી કન્ટેનર મારફતે સુરત, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ તથા મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અલગ અલગ વેપારીઓનું વેચાણ કરતો હતો। સાથે આરોપી મનીષ રાવ કે જે ઓઇલ વેચવાનું લાયસન્સ કે પરવાનો ધરાવતો ન હોય તેને પણ ઓઇલનો માલ આપતો હતો અને ગત એપ્રિલ 2021 થી મે 2021 દરમિયાન 58,56,000થી વધુના 2 કન્ટેનર ભરી બેઝ ઓઇલનો માલ વેચ્યો હતો। હાલ ઇકોસેલે આરોપીનો કબજો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।